કચ્છની માંડવી પાલિકામાં ભ્રષ્ટાચારની રજૂઆતને કારણે હંગામો થયો। કોંગ્રેસના યુવા કાર્યકર અને સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ આસિફ સુમરા સાથે શાસકો દ્વારા થયેલી ઝપાઝપી અને મારકૂટના બનાવથી રાજકીય માહોલ સમગ્ર જિલ્લામાં ગરમાયો છે। રજૂઆતનો વિડીયો રેકોર્ડિંગ કરવા બદલ તેમનો મોબાઈલ ઝૂંટવીને ફેંકી દેવાયો હતો। ત્યારબાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો, જેમાં પોલીસને દરમિયાનગીરી કરવાની જરૂર પડી હતી। આસિફ સુમરા શહેરના ઓક્સફોર્ડ વિસ્તારમાં 300 ગેરકાયદે પાણીના કનેક્શન અને હોર્ડિંગ્સના ટેન્ડરમાં ભ્રષ્ટાચારના મુદ્દે રજૂઆત કરવા ગયા હતા। આસિફ સુમરાએ પ્રમુખની ચેમ્બરમાં રજૂઆત ચાલુ રાખતા અને રેકોર્ડિંગ કરતા પ્રમુખે તેમને ચેતવણી આપી હતી। તેમ છતાં રેકોર્ડિંગ ચાલુ રાખતા પ્રમુખ હરેશભાઈ મિંજોડાએ ગુસ્સે ભરાઈને આસિફનો મોબાઈલ ઝૂંટવીને ફેંકી દીધો હતો। આ પછી મામલો બીચક્યો હતો। એટલે કે જે નગરપાલિકાના હોર્ડિંગ્સ છે, જે ટેન્ડર પ્રક્રિયા કરી છે, એ ટેન્ડર પ્રક્રિયામાં જેને ઠેકેદારને કામ મળ્યો છે એ કોઈ નગરપાલિકાને ઇન્કમ દેતો નથી, કોઈ પૈસા દેતો નથી, તો એનો મતલબ એ છે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। એના પ્રશ્નમાં મારા કને એવિડન્સ હતા, સાહેબને એવિડન્સ બતાવ્યા। બે પ્રમુખ સાહેબે મારા મોબાઈલને ત્યાં જ પોતાની ચેમ્બરમાં, એમને ચેમ્બરમાં પણ સીસી કેમેરા લાગેલા છે। જે આપણે કહીએ ને ક્રિકેટ રમતા હોય તો થ્રો ઘા કરી એવી રીતે પોતાની ટેબલ પર પછાડી અને મોબાઈલના ભીતમાં પછાડીને અને બે મોબાઈલના મારા ફગાડી દીધા, તોડી નાખ્યા અને મને મારો ગલો પકડ્યો, અહીંયા દબાવ્યો અને પાછળથી સાહેબ પણ ભેગા હતા એમના સાથે અને વિશાલભાઈ કરીને અપશબ્દ ભાષા બોલી ઠક્કર અને ગારું દેતા હતા, આને પૂરો કરી નાખો।